Namaste students. In last video, I explained context menu strip control, MDI, form and rich text box control. Now, in this video, I am going to explain one program. Its name is Notepad. Like you are working with Notepad, similarly you can create Notepad in C#. Also you can create like MS Paint application, or you can create calculator program. Same calculator you can create as Windows, giving us આપણે જે રીતે Microsoft Windows by default provide કરે છે એવી જ રીતે આપણે વિન્ડો કેલ્ક્યુલેટરનો પ્રોગ્રામ ક્રિએટ કરવો હોય તો ક્રિએટ કરી શકીએ છીએ. MS Paint ક્રિએટ કરી શકીએ છીએ or Notepad ક્રિએટ કરી શકીએ છીએ. અહીંયા મેં જે છે એ નોટપેડ એક્સપ્લેન કરેલું છે. બાકીના પ્રોગ્રામ્સ તમે વધારે ક્રિએટ કરી શકો છો. નોટપેડ જે છે એમાં આપણે ખાસ તો ડાયલોગ કંટ્રોલ આવે છે, જે તમારે જે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક બાકી છે તો એ આપણે કવર કરી લેશું. ટોટલ 4 ટાઈપના ડાયલોગ બોક્સીસ આપણે અહીંયા કવર કરવાના છીએ. ફર્સ્ટ વન છે ઓપન ફાઇલ ડાયલોગ બોક્સ, સેકન્ડ વન ઇઝ સેવ ફાઇલ ડાયલોગ બોક્સ, થર્ડ વન ફોન્ટ ડાયલોગ બોક્સ એન્ડ ફોર્થ વન કલર ડાયલોગ. You can see different dialog boxes like open dialog box. This one is open dialog box. Same dialog box we can apply in our program with use of open file dialog. Similarly, there is one more dialog, save dialog box. To save file, we can create save dialog box with save dialog control in our program. Next one is font dialog. This one is font dialog box. We can add font dialog box with font dialog control, and one more color dialog which is not available in Notepad, but we can see in WordPad. તમે અહીંયા વર્ડપેડમાં પણ ફાઇલ જે સેવ કરાવડાવો છે રીચ ટેક્સ્ટ ફોર્મેટ છે, તમે નોટપેડમાં પણ ટેક્સ્ટ ફાઇલ ફોર્મેટથી કે રીચ ટેક્સ્ટ ફાઇલ ફોર્મેટથી ને ડેટા સેવ કરાવડાવી શકો છો. અને આની જેવી રીતે જ તમે એક આખી એપ્લિકેશન ક્રિએટ કરાવડાવી શકો છો. આપણે કલર ડાયલોગ બોક્સ અહીંથી ને અપ્લાય કરીએ. ઓકે, આ એક કલર ડાયલોગ બોક્સ છે કે જેમાં આપણે કલર સિલેક્ટ કરી અને જે તે ટેક્સ્ટ ઉપર આપણે અપ્લાય કરી શકીએ. સો સિમિલરલી આપણે એ કલર ડાયલોગ બોક્સ જે છે એ અહીંયા યુઝ કરી શકશું, અને કલર ડાયલોગ બોક્સ એનો કલર ડાયલોગ કંટ્રોલ આવે છે તો એનો યુઝ પણ કરશું. ઓકે, અત્યારે મેં સ્ક્રીન પર એક કંટ્રોલ લીધેલો છે. આ રીચ ટેક્સ્ટ બોક્સ કંટ્રોલ છે, એનું નેમ મેં RTB1 રાખેલું છે. એ સિવાય એક મેનુ સ્ટ્રીપ કંટ્રોલ લીધેલો છે, અને એમાં જે ડિફોલ્ટ મેનુ આવતા હતા એ રિમૂવ કરી દીધા છે. અને મેં મારી રીતે અહીંયા ન્યૂ ઓપન સેવ એઝ એડિટમાં અન્ડુ રીડુ કટ કોપી પેસ્ટ સિલેક્ટ ઓલ, ફોર્મેટમાં ફોન્ટ કલર અલાઇનમેન્ટ એન્ડ બુલેટ. અલાઇનમેન્ટમાં 3 વેલ્યુઝ છે, લેફ્ટ સેન્ટર અને રાઈટ, અને લાસ્ટ વન એક્ઝિટ. ઓકે, આટલું અહીંયા પ્રોગ્રામમાં એડ કરાવડાવેલું છે. હવે વન બાય વન આપણે સમજતા જઈએ. પહેલાં હું પ્રોગ્રામ તમને રન કરી અને શો કરી દઉં છું કે પ્રોગ્રામ કેવી રીતના વર્ક કરે છે. નોટપેડ આપણે પ્રોગ્રામ રન કરાવડાવ્યો છે. લાઈક અહીંયા હું નેમ સેવ કરાવડાવી દઉં, MVM કોલેજ ડેશ રાજકોટ. ફાઇલ સેવ કરાવડાવી છે, હું કંટ્રોલ S શોર્ટકટ કી નથી કરાવડાવેલી. સેવ ઉપર ક્લિક કરું છું તો અહીંયા સેવ ડાયલોગ બોક્સ આવી જાય છે. ડેસ્કટોપ ઉપર હું ફાઇલ સેવ કરાવડાવી દઉં, કોલેજ નેમથી ને કોલેજ એટલું રાખી દઉં છું. ઓકે, તો ફાઇલ સેવ કરાવડાવી દીધી છે. અહીંયા હું આ ક્લોઝ કરી દઉં છું. આપણે ડેસ્કટોપ ઉપર જઈ અને જોઈએ તો અહીંયા ફાઇલ આવી ગઈ છે. એ ફાઇલ ઓપન કરી તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કોલેજ નેમ ડેશ રાજકોટ જે લખ્યું હતું એ જ રીતે અહીંયા આપણને ડિસ્પ્લે કરી દે છે. અગેન પ્રોગ્રામ રન કરાવડાવું છું, બાકીનું આપણે જોઈ લઈએ આમાં શું પરફોર્મ થાય છે. અત્યારે MVM એટલે લખું છું, MVM કોલેજ. ત્યાર પછી એક સેવ એઝ આવે છે. there is one difference between save and save as. સેવ જે છે એ
ફર્સ્ટ ટાઈમ પ્રોગ્રામ સેવ કરવા ટાઈમે આપણને ડાયલોગ બોક્સ શો કરશે અને ત્યાર પછી સેકન્ડ ટાઈમ જ્યારે સેવ કરતા હશું ત્યારે સીધું સેવ જ આપી દેશે, ત્યારે ડાયલોગ બોક્સ સેવ ડિસ્પ્લે નહીં કરે. સેવ એઝ જે છે એ ફાઇલ ઓલરેડી સેવ છે અને એને આપણે અલગ લોકેશન ઉપર ફરીથી એ જ ફાઇલ સેવ કરાવડાવી છે, તો આપણે સેવ એઝ યુઝ કરી શકીએ. ઓકે, અને ફાઇલ ઓપન, આપણે ઓપન પણ જોઈ લઈએ. અહીંયા હું આપું છું ઓપન. ડેસ્કટોપ પર હમણાં ફાઇલ નોટપેડની સેવ કરાવડાવી કોલેજ, તો અહીંયા આપણને એ ફાઇલ ઓપન કરી અને ડિસ્પ્લે કરી દીધી એનીમાં ટેક્સ્ટ. આપણે ફાઇલ જ્યારે સેવ કરાવડાવીએ છીએ ત્યારે અહીંયા આપણને ઓકે ઓલરેડી સેવ છે એટલા માટે ફાઇલ સેવડ એવો મેસેજ આપ્યો. સેવ એઝ આપું છું તો અહીંયા મને ટુ ટાઈપ્સ ડિસ્પ્લે કરે છે, ટેક્સ્ટ ફાઇલ અને આરટીએફ ફાઇલ. તો અહીંયા આ મેં ફાઇલ ટાઈપ ત્યાં આપેલી છે, ફિલ્ટર આપેલું છે, એટલા માટે ટેક્સ્ટ ફાઇલ અને રીચ ટેક્સ્ટ ફાઇલ જે છે એ આપણને અહીંયા ડિસ્પ્લે કરશે. ફાઇલનું નેમ અપ્લાય કરશું અને સેવ પર ક્લિક કરશું ત્યારે આપણને એ ફાઇલ સીધી સેવ કરી દેશે. નેક્સ્ટ વન એડિટ છે. લાઈક હું હજી એક એડ કરાવડાવી દઉં, કોમર્સ મેનેજમેન્ટ એન્ડ આઈટી. ઓકે, હવે હું અહીંયા આપી દઉં છું અનડુ અને આપું છું રીડુ, તો એ રીતના પરફોર્મ થશે. એવી રીતના આપું છું હું કટ, સિલેક્ટ કરી લઉં છું સિટી નેમ, કટ આપી દઉં છું તો કટ થઈ જશે. એકચ્યુઅલી કંટ્રોલ એક્સ આવે, બાય મિસ્ટેક ત્યાં વાય અપાઈ ગયું છે. જનરલી આપણે એ જ યુઝ કરતા હોઈએ છીએ એટલા માટે. કંટ્રોલ વી તો પેસ્ટ થઈ જશે, શોર્ટકટ કી છે એ યુઝ કરું છું તો પણ પેસ્ટ થશે. કોપી કરાવડાવું છું, સિલેક્ટ કરેલી છે ટેક્સ્ટ અને આપી દઉં છું કોપી, કંટ્રોલ વી ઓર અહીંયાથી ને પેસ્ટ, તો પેસ્ટ થઈ જશે. નેક્સ્ટ વન બુલેટ આપેલી છે, અહીંયા હું સિલેક્ટ કરાવડાવું છું બુલેટ, તો સિલેક્ટેડ ટેક્સ્ટમાં આપણને બુલેટ અપ્લાય કરી દેશે. કંટ્રોલ ઝેડ આપ્યું છે. ફોર્મેટમાં આપણે બુલેટ જોયું, સિલેક્ટ કર્યું છે તો એ પર્ટિક્યુલર ત્યાં જ આપણને બુલેટ અપ્લાય કરીને આપશે. સિલેક્ટ ઓલ વેલ્યુ કરવી હોય તો સિલેક્ટ ઓલ આપેલું છે, એનાથી વેલ્યુ બધી જ સિલેક્ટ થઈ જશે. બધી સિમ્પલ મેથડ છે. ફોન્ટ ડાયલોગ બોક્સ ઓપન થયું છે, બોલ્ડ આપીએ અને ફોન્ટની એક ટાઈપ આપી દઈએ, ઓકે આપું છું તો એ ટાઈપના ફોન્ટ આપણને શો થઈ જશે. આ બધું જ વર્ક આપણે નોટપેડમાં કરી શકીએ નહીં. ઓકે, અત્યારના આપણને જે છે બધી જ ટેક્સ્ટ જે છે એ એના ઉપર ઇફેક્ટ આપે છે. આપણે એના માટે કોડિંગ થોડુંક ડિફરન્ટ આવશે કે સિલેક્ટેડ ટેક્સ્ટ જે છે એના ઉપર જ એ ઇફેક્ટ કરે. નેક્સ્ટ વન કલર, આપણે કલર અપ્લાય કરવો હોય તો કલર પણ અપ્લાય થઈ શકે છે. અલાઇનમેન્ટ રાઈટ આપીએ, સેન્ટર ઓર બાય ડિફોલ્ટ ઇઝ લેફ્ટ. આટલું કોડિંગ આના માટેનું આપણે અહીંયા કરેલું છે. એ કોડિંગ હવે હું એક્સપ્લેન કરું છું. એક્ઝિટમાં તો તમને ખ્યાલ જ છે, ધીસ ડોટ ક્લોઝ કરી દો એટલે પ્રોગ્રામ જે છે એ ક્લોઝ થઈ જશે. હવે દરેકની ઇવેન્ટમાં આપણે કોડ લખેલો છે, અમુક કોડ બહુ ઇઝી છે તો પહેલાં હું એ એક્સપ્લેન કરી દઉં. લાઈક કંઈ પણ આપણે આની પહેલાંના જ પ્રોગ્રામમાં જોઈ ગયા હતા, આપણે કોઈ ટેક્સ્ટ કટ કરવી હોય તો રીચ ટેક્સ્ટ બોક્સ 1 ડોટ કટ મેથડ આવે છે. સિમિલરલી એવી રીતના કોપી મેથડ આવે છે તો કોપી ડાયરેક્ટલી મેથડ યુઝ કરવાની છે. એવી રીતના પેસ્ટ મેથડ આવે છે તો આપણે જસ્ટ પેસ્ટ મેથડ યુઝ કરવાની છે. આવી રીતના સિલેક્ટ ઓલ આવે છે તો સિલેક્ટ ઓલ મેથડ યુઝ કરી શકીએ છીએ, એનાથી વેલ્યુ બધી સિલેક્ટ થઈ જશે. તો આ બધી મેથડ તો રેડી આપેલી જ છે, આપણે જસ્ટ એ મેથડ યુઝ કરવાની છે તો ડાયરેક્ટલી એની ઇફેક્ટ આવી જશે. એ સિવાય અનડુ અને રીડુ એક્સપ્લેન કરવાની જરૂર નથી. કંટ્રોલ ઝેડ અને કંટ્રોલ વાય એની શોર્ટકટ કી, અને અનડુ અને રીડુ આપણે જે છે એ કરી શકીએ છીએ. એની મેથડ આપેલી જ છે તો આપણે એ ડાયરેક્ટલી મેથડનો જ યુઝ કરવાનો છે. ઓકે, હવે આપણે જોઈએ આમાં મેનુ ન્યૂ. ન્યૂ જે છે એ ફાઇલ આપણે ન્યૂ ક્રિએટ કરાવડાવી હોય ત્યારે યુઝ થાય છે. લાઈક અહીંયા આપણે ફાઇલ ન્યૂ આપીએ છીએ, ઓલરેડી અત્યારના ફાઇલ છે એટલા માટે ન્યૂ ન થયું. હવે આપણે ન્યૂ આપીએ
કે આ ફાઇલ સેવ કરાવડાવી લઈએ અને હું આપી દઉં છું ન્યૂ, તો અહીંયા ફાઇલ ન્યૂ ક્રિએટ થઈ જાય છે, રાઈટ. તો ફાઇલ ન્યૂ ક્રિએટ કરવા માટે થઈને આપણે અહીંયા કન્ડિશન આપેલી છે ધીસ ડોટ ટેક્સ્ટ નોટ ઇક્વલ ટુ નોટપેડ, એટલે કે બાય ડિફોલ્ટ આપણે જ્યારે પેજ લોડ થાય છે ત્યારે એમડીઆઈ પેરેન્ટ જે છે એની ટેક્સ્ટ પ્રોપર્ટી તરીકે નોટપેડ આપેલું છે. એટલે કે પેજ જ્યારે લોડ થશે અને કોઈ ફાઇલ સેવ નથી કરાવડાવેલી તો એ ફાઇલ ન્યૂ ફાઇલ છે એવી રીતે જ કાઉન્ટ થશે, એટલે કે નોટેડ ટેક્સ્ટ જે છે એ ન્યૂ ફાઇલ જ છે ઓલરેડી, એ રીતના ડિસ્પ્લે થશે. દેન રીચ ટેક્સ્ટ બોક્સ 1 ડોટ સેવ ફાઇલ, જ્યારે આપણે ફાઇલ ન્યૂ હોય, નોટપેડ ન હોય ત્યારે જે તે ફાઇલ ઓપન હશે એ ફાઇલને પહેલા સેવ કરી દેશે, જે તે લોકેશન પર સેવ કરી દેશે, મેસેજ આપી દેશે યોર ફાઇલ ઇઝ સેવ્ડ સક્સેસફુલી, અને ફરીથી એનું હેડિંગ જે છે એ નોટપેડ કરી નાખશે, રીચ ટેક્સ્ટ બોક્સ જે છે એ ક્લિયર કરી નાખશે. ઓકે, તો એક ન્યૂ ફાઇલ ક્રિએટ કરવા માટે થઈ કરંટ ફાઇલને સેવ કરશે અને ન્યૂ ફાઇલ એટલે કે કરંટ ટેક્સ્ટ જે બધી છે એ ક્લીન કરી નાખશે અને ન્યૂ ફાઇલ ક્રિએટ કરીને આપણને આપશે. નેક્સ્ટ વન જે છે એ છે ઓપન ફાઇલ હોય અને એ આપણે ઓપન કરાવડાવી હોય તો ઓપન ફાઇલ ડાયલોગ ડોટ ફિલ્ટર 1. હવે અહીંયા જે આપણે કંટ્રોલ લીધો છે એ કંટ્રોલનું નેમ શું છે, ઓપન ફાઇલ ડાયલોગ 1, તો એ જ આપણે અહીંયા યુઝ કર્યું છે, એનાથી જ ડાયલોગ બોક્સ જે અહીંયા ઓપનનું છે એ આપણને ડિસ્પ્લે થશે, રાઈટ. હવે અહીંયા આપણને કઈ ફાઇલ શો કરે, કઈ ટાઈપની ફાઇલ એ શો કરે, જો બાકી કોઈ પણ ફાઇલ જે છે એ શો કરાવડાવું તો નહીં શો કરે. અત્યારે મને ટેક્સ્ટ ફાઇલ જે છે એ શો કરશે, પણ આ ફોલ્ડરની અંદર બીજી ઘણી ફાઇલ્સ છે, રાઈટ. તો એકેય ફાઇલ્સ મને શો નથી કરતા, કેમ કે અહીંયા આપણે ફિલ્ટર તરીકે શું મૂકેલું છે, ટેક્સ્ટ ફાઇલ અને આરટીએફ ફાઇલ જે છે આ બે ફાઇલ જ અહીંયા મને શો કરે, એ સિવાયની ફાઇલ શો કરે નહીં. સો વી એડેડ વન ફિલ્ટર વિથ ઓપન ડાયલોગ બોક્સ 1 control dot filter text file star.txt file only and rtf star.rtf file only will be display. Open file dialog 1 dot show dialog. હવે આનાથી શું થશે કે ઓપન ફાઇલ ડાયલોગ આ જે આપણને ડિસ્પ્લે થાય છે એ શેનાથી ડિસ્પ્લે થાય છે, ઓકે, આ ડિસ્પ્લે થયું શો ઓપન ડાયલોગ બોક્સ એ શેનાથી ડિસ્પ્લે થયું, શો ડાયલોગની મેથડ આવે છે એનાથી ને એ શો થયું. ઓકે, શો થઈ ગયું ત્યાર પછી આપણે જે કંઈ વેલ્યુ સિલેક્ટ કરી, મારે આ ફાઇલ છે તો મેં સિલેક્ટ કરી છે અને હું ઓપન ઉપર ક્લિક કરાવડાવું છું, ઓપન એટલે કે એનું ઓકેનું રિઝલ્ટ આવશે અને કેન્સલ એટલે એનું કેન્સલનું રિઝલ્ટ આવશે. તો અત્યારે હું ઓકે ઉપર ક્લિક કરું છું તો મને એ ફાઇલ ડિસ્પ્લે થશે. તો જ્યારે ઓકે રિઝલ્ટ મળશે ત્યારે ઇફ કન્ડિશન ટ્રુ થશે. ઇફ કન્ડિશનમાં શું થશે કે રીચ ટેક્સ્ટ બોક્સ 1 ડોટ લોડ ફાઇલ, એની લોડ ફાઇલ જે છે એને મેથડ આવે છે કે જેમાં જે તે લોકેશન ઉપર ફાઇલ પડી હોય એ લોકેશન પરથી ફાઇલ સિલેક્ટ થઈ અને ફાઇલ ઓપન થશે, ફાઇલ લોડ થશે અને એ પ્લેન ટેક્સ્ટમાં લોડ થશે. નેક્સ્ટ વન ઇઝ this dot text equal to open file dialog 1 dot file name. ઓકે, હજી એકવાર શો કરું. જો અત્યારના હેડિંગ શું છે, ટાઇટલ શું છે, નોટપેડ છે. હવે હું ફાઇલ ઓપન કરાવડાવું છું, ફાઇલ કઈ ઓપન કરાવડાવું છું તો એ ફાઇલ એનું ટાઇટલ જે છે એનો પાથ જે છે એ આખો અહીંયા આપણને ટાઇટલમાં ડિસ્પ્લે કરી દેશે. સો એ આપણે અહીંયા ફાઇલ નેમ જે છે એટલે કે એમાં આખો ફૂલ પાથ આવી જશે, એ આપણે this dot text એટલે કે કરંટ ફોર્મની ટેક્સ્ટ તરીકે ત્યાં ડિસ્પ્લે કરાવડાવીએ છીએ, રાઈટ. તો આ થઈ ગયું ઓપન ડાયલોગ કંટ્રોલ અને આ થઈ ગયું આપણે ફાઇલ ન્યૂ ક્રિએટ કરાવડાવી હોય તો કેવી રીતના ક્રિએટ થઈ શકે. નેક્સ્ટ વન આવે છે સેવ ફાઇલ. બની શકે કે તમે ફાઇલ જે ઓપન કરાવડાવેલી છે એ પહેલા સેવ કરાવડાવી દીધી છે લોકેશન ઉપર અને નવી ટેક્સ્ટ ટાઈપ કરી છે, તો ખાલી તમારે કંટ્રોલ એસ આપવો પડે, એટલે કે ઓન ધેટ લોકેશન જ ત્યાં ફરીથી જે કાંઈ ટેક્સ્ટ અપડેટ છે એ થઈ જશે. અને બની શકે તમે સેવ આપો ત્યારે ક્યારેય ફાઇલ હજી આની પહેલા સેવ કરાવડાવેલી નથી. ઓકે, તો આપણે શું કર્યું છે, ઇફ this dot text equal to notepad, એટલે કે જો ફાઇલ હજી સુધી ક્યારે સેવ નહીં કરાવડાવી હોય, કેમ કે આપણે સેવ કરાવડાવીએ ત્યારે એનું જે ફાઇલનો પાથ છે એ આપણને ટાઇટલમાં ડિસ્પ્લે કરી દેશે. તો જો એકેય વાર સેવ કરાવડાવેલી નહીં હોય તો બાય ડિફોલ્ટ ત્યાં આપણને નોટપેડ શો કરતું હશે. હવે સેવ ફાઇલ ડાયલોગ 1 ડોટ ફિલ્ટર ઇક્વલ ટુ, ફિલ્ટર મેં તમને સમજાવી દીધું, ટેક્સ્ટ અને આરટીએફ ફાઇલ ડિસ્પ્લે કરે. નેક્સ્ટ વન ટાઇટલ જે છે એનું સેવ ફાઇલ આવે, જ્યારે આપણને આ જે ડાયલોગ બોક્સ આવે છે એનું ટાઇટલ શું આવે, સેવ ફાઇલ, એ આપણે અહીંયા સેટ કરાવડાવ્યું. દેન
સેવ ફાઇલ ડાયલોગ બોક્સ જે છે એ શો ડાયલોગની મેથડ એની આવે છે, એનાથી આપણે આઉટપુટમાં ડિસ્પ્લે કરાવડાવીએ છીએ. જો આ જે ડિસ્પ્લે થયું કેવી રીતના ડિસ્પ્લે થયું, શો ડાયલોગ થીને ડિસ્પ્લે થયું. અને કયો કંટ્રોલ છે, સેવ ફાઇલ ડાયલોગ 1. આ મેં કેવી રીતના લીધું, તો આ જે કંટ્રોલ છે એનું નેમ છે સેવ ફાઇલ ડાયલોગ 1. ઇક્વલ ટુ ડાયલોગ રિઝલ્ટ ઓકે, એટલે કે જ્યારે પ્રોગ્રામ રન માં આપણે સેવ કરીએ ત્યારે ઓકે ફાયર થશે, સેવ થશે, અને કેન્સલ ઉપર આપું છું તો ત્યાં કેન્સલ આવશે, તો કન્ડિશન ફોલ્સ થઈ જશે. ઓકે, કન્ડિશન કે ટ્રુ થાય છે એટલે કે સેવ કરીએ છીએ તો શું કરવાનું છે, તો ત્યાં ફાઇલ જે છે એ આપણે એકચ્યુઅલ સેવ કરાવડાવી છે. regtextbox1.save ફાઇલ આપણે સેવ કરાવડાવી દીધી, અને સેવ ફાઇલ ડાયલોગ 1 ડોટ ફાઇલનું નેમ આપી દીધું છે ત્યાં, અને એઝ અ પ્લેન ટેક્સ્ટ આપણે જે છે એ ફાઇલ સેવ કરાવડાવીએ છીએ. this dot text equal to save file dialog 1 dot file name, એટલે કે આપણે જ્યારે ફાઇલ સેવ કરાવડાવીએ ત્યારે જે ઉપર ફાઇલનું નેમ આવે છે. ઓકે, જો હું અહીંયા આપું છું abc અને સેવ, અને એમાં હું આપી દઉં છું xyz. ઓકે, તો અહીંયા જે છે આખું ફાઇલનું નેમ આવી જાય છે. તો આપણે ટાઇટલ જે છે એ ડિસ્પ્લે કરાવડાવ્યું એટલે ત્યાં ફાઇલનું નેમ આપી દીધું છે. નેક્સ્ટ વન, જો ફાઇલ ઓલરેડી સેવડ હોય, એટલે કે લોકેશન ઉપર સેવ છે પણ આપણે ત્યાર પછી એમાં કંઈક ટાઈપિંગ કર્યું છે, એમાં કોઈ ટેક્સ્ટ ટાઈપ કરી છે, તો એ એલ્સમાં જશે, કેમ કે એનું ટાઇટલ નોટપેડ હશે નહીં. તો એ શું કરશે, regtextbox1.save ફાઇલ એટલે ઓલરેડી ફાઇલ સેવ કરી દેશે. this dot text કરંટ ટેક્સ્ટ છે એઝ અ પ્લેન ટેક્સ્ટ, અને મેસેજ બોક્સમાં તમને શો કરી દેશે યોર ફાઇલ ઇઝ સેવડ, અને આવી જશે ત્યાં હેડિંગ નોટપેડ મેસેજ બોક્સનું. તો આવી રીતના આપણે ફાઇલ સેવ કરાવડાવી શકીએ છીએ. અને ટુ પોસિબિલિટી છે, એ બે પોસિબિલિટી આપણે જોઈ ગયા. નેક્સ્ટ વન આવે છે સેવ એઝ. સેવ એઝ જે છે એ તમારે ઓલરેડી ફાઇલ સેવ હોય અને એને તમારે બીજા લોકેશન ઉપર ફાઇલ સેવ કરાવડાવી છે, તો તમે સેવ એઝ નો યુઝ કરી શકો છો. ઓકે, એક્સપ્લેન કરું. એબીસી આપું છું, અહીંયા સેવ આપું છું. આપણે ડેસ્કટોપ ઉપર ન્યૂ એ નામથી ફાઇલ સેવ કરી છે, પાથ આવી જાય છે. પણ હવે મારે ફરીથી ફાઇલ એ જ સેવ કરાવડાવી છે, ડેસ્કટોપ ઉપર નહીં, પણ અહીંયા એસપી લેક્ચર છે એમાં હું ફાઇલ સેવ કરાવડાવું છું ન્યૂઝ નેમથી. તો બંને લોકેશન ઉપર ફાઇલ સેવ થઈ ગઈ છે. ઓકે, અહીંયા એક આપણને ડેસ્કટોપ ઉપર ડિસ્પ્લે થાય છે અને એક આપણને એએસપી લેક્ચર ફોલ્ડરમાં ડિસ્પ્લે થશે. તો ત્યાં પણ ન્યૂ નેમથી ને ફાઇલ સેવ થઈ ગઈ છે. અને હું આને ફરીથી હજી એકવાર સેવ એઝ આપું તો નેક્સ્ટ ટાઈમ અલગ લોકેશન ઉપર આપણે સેવ કરાવડાવી હોય તો અલગ લોકેશન ઉપર ફરીથી એ ફાઇલ સેવ થઈ શકશે. સેવ ફાઇલ ડાયલોગ 1 ડોટ ફિલ્ટર, આપણે ત્યાં કઈ ફાઇલથી નહીં સેવ કરાવડાવવા દેવું છે એ આપણે ફિલ્ટરમાં સેટ કરાવડાવશું. સેવ ફાઇલ ડાયલોગ 1 ડોટ શો ડાયલોગ ઇક્વલ ટુ ડાયલોગ રિઝલ્ટ ઓકે, એટલે કે એમાં જે આપણે સેવ ઉપર ક્લિક કરશું ત્યારે ઓકે ક્લિક થશે. શો ડાયલોગથી નહીં આખો ડાયલોગ બોક્સ જે છે એ ડિસ્પ્લે થાય છે ડાયલોગ કંટ્રોલનો યુઝ કરીને. એન્ડ regtextbox1 ડોટ સેવ ફાઇલ આપણે આપી છે, લોકેશન આપણે ત્યાં જે ઓકે ઉપર ક્લિક કરશું ત્યારે લોકેશન જે આવ્યું હશે એ ફાઇલ નેમથી ને પાસ થઈ જશે અને ત્યાં જ ફાઇલ સેવ થઈ જશે. ટાઇટલ પણ એ રીતનું સેટ થઈ જશે. ઓકે, તો આ જે છે બધા ડાયલોગ બોક્સ જોઈ ગયા આપણે. ઓપન, સેવ. હજી નેક્સ્ટ ટુ ડાયલોગ બોક્સ આવે છે, ફોન્ટ અને કલર. આની પ્રોપર્ટીઝ હું લાસ્ટમાં વિડીયોમાં લઈશ. પહેલા હું તમને આખો પ્રોગ્રામ સમજાવું છું એનાથી શું ઇફેક્ટ આવે છે નથી, કેમ કે તમે આ બધું એવું છે કે રેગ્યુલરલી બીજા પ્રોગ્રામમાં કે બીજી એપ્લિકેશનમાં યુઝ કરતા જ હોવ છો, પણ તમારા ધ્યાનમાં એક્ઝેક્ટલી ન હોય કે આને આ પ્રોપર્ટી કહેવાય. એ પ્રોપર્ટી હું ફરીથી લાસ્ટમાં એકવાર રિપીટ કરીશ, પણ અત્યારે જે છે એ આપણે પ્રોગ્રામ જ આખો સમજીએ છીએ. ઓકે, નેક્સ્ટ વન જે છે આપણે આ અન્ડુ જોઈ ગયા, રીડુ જોઈ ગયા, કટ જોઈ ગયા, કોપી જોઈ ગયા છીએ, પેસ્ટ જોઈ ગયા, સિલેક્ટ ઓલ જોઈ ગયા. આ બધી મેથડ છે, ડોટ કરીને જે તે મેથડ યુઝ કરવી હોય એ મેથડ યુઝ કરી લેવાની. નેક્સ્ટ વન ફોન્ટ ડાયલોગ બોક્સ.
આપણે ફોન્ટ ડાયલોગ બોક્સ ડિસ્પ્લે કરાવડાવવું હોય તો અહીંયા આપણે ડાયલોગ બોક્સ નેમ કોઈ ચેન્જ કર્યું નથી, ડિફોલ્ટ નેમ ફોન્ટ ડાયલોગ 1 છે. ડોટ શો ડાયલોગ આપ્યું, એનાથી શું થશે કે ડાયલોગ કંટ્રોલ જે છે, ડાયલોગ બોક્સ જે છે એ ડિસ્પ્લે કરશે. ડાયલોગ કંટ્રોલ જે છે એ ડાયલોગ બોક્સ છે એ ડિસ્પ્લે કરશે, જેમ આગળ આપણે જોઈ ગયા છીએ એ જ રીતે. હવે ઇક્વલ ટુ ડાયલોગ રિઝલ્ટ ઓકે, જ્યારે ઓકે ઉપર ક્લિક થશે તો જ આનો કોડ કોલ થશે, અધરવાઇઝ કોડ કોલ થશે નહીં. લાઈક ફોન્ટ અને હું ઓકે ઉપર ક્લિક કરું છું, જે તે સ્ટાઇલ સિલેક્ટ કરી લીધી, ઓકે ઉપર ક્લિક કરું છું તો જ એ ઇફેક્ટ આવશે. કેન્સલ ઉપર આપું છું તો કોઈ ઇફેક્ટ આવતી નથી, કેમ કે આપણે એલ્સમાં આપણે કંઈ કોડિંગ તો લખવાનું જરૂર નથી, અને ઓકે ઉપર ક્લિક કરે તો જ ઇફ કન્ડિશન ટ્રુ થશે. નાઉ રીચ ટેક્સ્ટ બોક્સ 1.font ઇક્વલ ટુ ફોન્ટ ડાયલોગ 1.font. ફોન્ટ ડાયલોગમાં આપણે જે ફોન્ટ સિલેક્ટ કર્યા હોય એ ફોન્ટ ત્યાં અપ્લાય કરી દે. ઓકે, લાઈક ઓબ્લિક રાખું છું હું અહીંયા અને ઓકે આપું છું તો એ રીતના ફોન્ટ સિલેક્ટ થઈ જશે. ફોન્ટની સાઇઝ ઇન્ક્રીઝ કરું છું 16 અને ઓકે આપું છું તો એ રીતના ફોન્ટ થઈ જશે. ઓકે, અત્યારના જે આપણને થાય છે એવું કરે છે કે વર્ડ ડોક્યુમેન્ટમાં એની ઇફેક્ટ આવે છે. આપણે અત્યારે જે રીતનું કોડિંગ કર્યું છે એમાં એ રીતનું છે કે વર્ડ ડોક્યુમેન્ટમાં એની ઇફેક્ટ આપે છે. ભલે હું કોઈ પર્ટિક્યુલરલી ટેક્સ્ટ સિલેક્ટ કરું છું છતાંય એના ઉપર ઇફેક્ટ નહીં આવે. સો માઇનર ચેન્જ આપણે કરી શકીએ. અહીંયા ડોટ સિલેક્શન ફોન્ટ રન કરાવડાવું છું. ઓકે, હું આપી દઉં MVN કોલેજ ડેશ રાજકોટ BCA BBA BCom. ઓકે, એમાં આપણે આ જે છે એ ફોન્ટની સાઇઝ વધારે રાખવી છે. હવે તો સિલેક્ટ કરી ટેક્સ્ટ, ફોન્ટની સાઇઝ આપણે હેડિંગ માટે 20 રાખીએ, બોલ્ડ રાખીએ, ઓકે આપું છું. ઓકે, તો જેટલી ટેક્સ્ટ સિલેક્ટ કરી હોય એના ઉપર જ ઇફેક્ટ આવશે. તો તમારે એવી રીતના રિક્વાયરમેન્ટ હોય તો તમે સિલેક્શન ફોન્ટનો યુઝ કરી શકો છો. તો આપણે ફોન્ટમાં જે પ્રોપર્ટી સેટ કરાવડાવી હશે એ બધી જ પ્રોપર્ટી આપણા કરંટ અત્યારના રીચ ટેક્સ્ટ બોક્સમાં અફેક્ટ કરી દેશે. તમારે પર્ટિક્યુલરલી એક માટે કોડિંગ લખવાની જરૂર નથી કે બોલ્ડ માટે લખવાનું, ઇટાલિક માટે લખવાનું, રેગ્યુલર ફોન્ટ કરવા છે તેના માટે લખવાનું, સાઇઝ સિવાય સાઇઝ માટે લખવાનું અને ફોન્ટ ટાઈપ માટે લખવાનું. દરેક માટે લખવાની જરૂર નથી. એમાંથી તમે જે વેલ્યુ સિલેક્ટ કરી ડાયલોગ બોક્સમાંથી ને એ વેલ્યુ સીધી રીચ ટેક્સ્ટ બોક્સ ઉપર સિલેક્ટેડ ટેક્સ્ટમાં અપ્લાય થઈ જશે. નેક્સ્ટ વન ઇઝ મેનુ કંટ્રોલ, આઈ મીન કલર. મેનુ જે છે એમાંનું આપણે જોઈએ છીએ કલર. કલર ડાયલોગ બોક્સ આપણે જે અહીંયા એડ કરાવડાવેલો છે એનો યુઝ કરી અને કલર ડાયલોગ બોક્સ જે છે આપણે ડિસ્પ્લે કરાવડાવશું. મેથડ છે એની શો ડાયલોગ, કે જેનાથી ડાયલોગ બોક્સ ડિસ્પ્લે થશે. હવે એમાં સેવ ઉપર ક્લિક કરે તો કલરની ઇફેક્ટ આપવાની, કેન્સલ ઉપર ક્લિક કરે તો કલરની ઇફેક્ટ નહીં આપવાની. એટલા માટે અહીંયા આપણે ઇક્વલ ટુ કન્ડિશન લીધી છે કે જો ઓકે ઉપર ક્લિક થાય, ઓકે ઓર સેવ, અહીંયા એના ઉપર ક્લિક થાય તો કન્ડિશન ટ્રુ થાય. જો કેન્સલ ઉપર ક્લિક કરે તો એલ્સમાં કાંઈ આપણી પાસે કોડ અપ્લાય કરવાની જરૂર નથી અને છે પણ નહીં. ઓકે, હવે અહીંયા હું આપું છું ટેક્સ્ટ, પર્ટિક્યુલરલી સિલેક્ટેડ ટેક્સ્ટ જે છે એ કલર સિલેક્ટ કરાવડાવું છું અને હું આપું છું તો અત્યારના બધી જ ટેક્સ્ટ ઉપર કલર અપ્લાય થઈ જાય છે. તો આપણે રીચ ટેક્સ્ટ બોક્સ 1.4 કલર ઇક્વલ ટુ કલર ડાયલોગ 1.કલર આપેલું છે. મેં એમાં 4 કલર સીધો એની ઇફેક્ટ જ આપેલી છે. હવે આપણે એવું કરીએ, ડોટ સિલેક્શન ફોન્ટ આપી દઈએ. ઓકે, સિલેક્શન ફોન્ટ આપી દીધું તો સિલેક્ટેડ જે છે એમાં જ એ કલર અપ્લાય કરશે. સોરી, સિલેક્શન ફોન્ટ નહીં પણ સિલેક્શન કલર. આપણે થોડી ઘણી ટેક્સ્ટ ટાઈપ કરીએ, વેલ્યુ સિલેક્ટ કરીએ, પર્ટિક્યુલર ફોન્ટ કલર આપીએ તો એમાં પર્ટિક્યુલરલી એ કલર આપણને ડિસ્પ્લે થઈ જશે. ઓકે, બીજો કલર સિલેક્ટ કરી લો, ક્લિયર વિઝિબલ થાય. સાઇઝ ઇન્ક્રીઝ કરી દો. ઓકે, તો આમ આપણે સિલેક્ટેડ ટેક્સ્ટ ઉપર ઇફેક્ટ આપી શકીએ છીએ. એમાં થોડુંક તમને ચેન્જ કહું. આ તો આપણે ટેક્સ્ટનો કલર ચેન્જ કર્યો. તમારે બેક કલર ચેન્જ કરવો હોય વર્ડ ડોક્યુમેન્ટનો
તો તમે બેક કલર, ફોન્ટમાં કલર, કોઈ પણ કલર સિલેક્ટ કરો તો એ ફોર્મનો બેકગ્રાઉન્ડ કલર જે છે એ સીધો ચેન્જ થઈ જશે કલર ડાયલોગ બોક્સમાં. તો તમે એક અલગ વધારે મેનુ એડ કરાવડાવી શકો અને બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરાવડાવી શકો છો. ઓકે, નેક્સ્ટ વન અલાઇનમેન્ટ. લાસ્ટ વન આપણે અહીંયા બાકી છે અલાઇનમેન્ટ. રીચ ટેક્સ્ટ બોક્સ 1 ડોટ સિલેક્શન અલાઇનમેન્ટ ઇક્વલ ટુ હોરિઝોન્ટલ અલાઇનમેન્ટ ડોટ લેફ્ટ, એવી રીતના સેન્ટર અને ફોર રાઇટ. યુ કેન અપ્લાય લેફ્ટ, સેન્ટર એન્ડ રાઇટ અલાઇનમેન્ટ. હિયર જસ્ટિફાઈ ઇઝ નોટ સપોર્ટિંગ. જસ્ટિફાઈ અહીંયા જે છે આપણને સપોર્ટ નથી કરતું. લેફ્ટ, રાઇટ અને સેન્ટર જે છે એ 3 ટાઈપ્સના સિલેક્ટેડ ટેક્સ્ટ ઉપર અલાઇનમેન્ટ અપ્લાય કરી શકશું. નેક્સ્ટ વન એવી રીતના આવે છે રીચ ટેક્સ્ટ બોક્સ બુલેટેડ આપણે અપ્લાય કરીએ છીએ. રીચ ટેક્સ્ટ બોક્સ 1 ડોટ બુલેટેડ ઇન્ડેક્સ ઇક્વલ ટુ 7 આપ્યું છે અને જેટલું આપણે સિલેક્શન કરેલું છે એમાં બુલેટ જે છે એ ટ્રુ થઈ જશે, એટલે કે એટલા પોર્શનમાં જ બુલેટ જે છે અપ્લાય થશે. ડિફરન્ટ ટાઈપની અહીંયા બુલેટ્સ આવે છે. ઓકે, તો અહીંયા હું સિલેક્ટ કરું છું ઓલ અને બુલેટ જે છે અત્યારે 6 નંબર આપું છું, તો ત્યાં એ રીતની વેલ્યુ આવી જશે. અહીંયા આપણને 7 નંબર જે છે એ જ એની જે ડિફોલ્ટ વેલ્યુ છે એ જ છે, એટલે એ જ આપણને સપોર્ટ કરે છે, એ સિવાયની સપોર્ટ નહીં કરે. તો આ એક પ્રોગ્રામ આપણે જોઈ ગયા નોટપેડનો. યસ, હજી આના કરતાં પણ બેટર અને જેવું નોટપેડ અત્યારના વિન્ડોઝનો આવે છે એવું જ તમારે બનાવવું હોય તો તમે ક્રિએટ કરી શકો છો. થોડું ઘણું કોડિંગ હજી ચેન્જ થઈ શકે છે એમાં. વધારે આના કરતાં બેટર નોટપેડનો પ્રોગ્રામ બનાવવો હોય તો બની શકે એમ છે. ઓકે, જે બધા મેનુ સેમ આવે છે એ જ રીતના તમે સેમ મેનુ રાખી અને નોટપેડ બનાવી શકો. અને ઇવન આપણે વર્ડપેડ જે આવે છે એમાં થોડી ઘણી જે રીતની ફેસિલિટી છે એ રીતના પણ તમે આપી શકો છો. ઓકે, થિયરિકલી બસ એ જ હું ક્લિયર કરું છું કે ડાયલોગ બોક્સીસ ક્યાં યુઝ થાય છે. ફર્સ્ટ વન, કલર ડાયલોગ બોક્સ displays the color picker dialog box that enables users to set the color of an interface elements. Second one is font dialog box. That one is displays a dialog box that enables user to set a font and its attributes like bold, italic, underline or font type, size we can set. With font dialog box, with open dialog box, આપણે ઓપન ડાયલોગ બોક્સથી ને કોઈ પણ ફાઇલ જે છે એ ઓપન કરાવડાવી શકીએ છીએ. એવી રીતના આવે છે સેવ કોઈ પણ ફાઇલ, એટલે કે ટેક્સ્ટ કે રીચ ટેક્સ્ટ ફોર્મેટની ફાઇલ જે છે જે આમાં સપોર્ટ કરે છે રીચ ટેક્સ્ટ બોક્સ કંટ્રોલની સાથે, એ ફાઇલ આપણે ઓપન કરાવી શકીએ છીએ. નેક્સ્ટ વન ઇઝ સેવ ફાઇલ ડાયલોગ. ડિસ્પ્લેઝ અ ડાયલોગ બોક્સ that allows users to save a file. We can use as like save or save as. આપણે સેવ તરીકે યુઝ કરી શકીએ છીએ અને સેવ એસ તરીકે પણ એનો યુઝ કરી શકીએ છીએ, જે આપણે હમણાં પ્રોગ્રામમાં જોઈ ગયા. આ સિવાય આમાં ઘણું વધારે વર્ક કરવું હોય તો થઈ શકે છે. આપણે અત્યારના રિક્વાયરમેન્ટ એ છે ખાસ તો કે આપણે ડાયલોગ બોક્સીસ કેવી રીતના યુઝ થઈ શકે. એની પ્રોપર્ટીઝ પણ ઘણી બધી આવે છે. એમાંથી જે જરૂરી પ્રોપર્ટી હતી એ આપણે યુઝ કરી. લાઈક ટાઇટલ જે છે એ ડાયલોગ બોક્સનું ટાઇટલ હોય એના માટે થઈને ડિસ્પ્લે કરવા માટે થઈને યુઝ થાય છે. સિમિલરલી ફિલ્ટર પ્રોપર્ટી, there is one filter property. With filter property user can select only from that files only. એટલે કે જે ફિલ્ટર પ્રોપર્ટી આપણે આપશું એમાં જે ફાઇલ ટાઈપ આપશું એનાથી જ એ ફાઇલ એ યુઝર જે છે ફાઇલ જ એટલી ટાઈપની ફાઇલ જે છે સિલેક્ટ કરી શકશે. સિમિલરલી ટુ વી કેન યુઝ ફિલ્ટર પ્રોપર્ટી ઇન સેવ ડાયલોગ કંટ્રોલ. આપણે જ્યારે ફાઇલ સેવ કરવા જઈએ ત્યારે પણ એ ફિલ્ટર પ્રોપર્ટીનો યુઝ કરી શકીએ છીએ. ઓકે, અને ડાયલોગ બોક્સ જે આવે છે એ ડિસ્પ્લે કરાવવા માટે થઈને જે યુઝ થાય છે એ આપણે જોઈ ગયા શો ડાયલોગ મેથડ, કે જેનાથી આપણે ડાયલોગ બોક્સ ડિસ્પ્લે કરાવી શકીએ. One property more is file name. With file name, it will select
full path of that file with file name with extension also. એટલે કે જે ફાઇલ આપણે સેવ કરાવડાવશું ત્યાં સુધીનો ફૂલ પાથ, ફાઇલનું નેમ અને એનું એક્સટેન્શન આ બધું જ સિલેક્ટ થઈ જશે ફાઇલ નેમમાં. જે આપણે સેવ ફાઇલના ટાઇટલ તરીકે ડિસ્પ્લે કરાવડાવવું હોય તો ત્યાં આપણે ડિસ્પ્લે કરાવડાવી શકીએ જે રીતની આપણી રિક્વાયરમેન્ટ. ઓકે, અત્યારે આપણે ફોર્મના ટેક્સ્ટ તરીકે એટલે કે એમાં ટાઇટલ તરીકે ડિસ્પ્લે કરાવડાવતા હતા. ઓકે, અને બાકી રીચ ટેક્સ્ટ બોક્સની ઘણી બધી પ્રોપર્ટી, ઘણી બધી મેથડ આવે છે જે આપણે જોઈ ગયા, અન્ડુ, રીડુ, કટ, કોપી, પેસ્ટ અને સિલેક્ટ, કે જે આપણે પ્રોપર એના માટે થઈને કોઈ કોડિંગ પર્ટિક્યુલરલી લખવાની જરૂર નથી, પણ જસ્ટ આપણે એ મેથડનો યુઝ કરી લઈએ એટલે આપણી એક્શન પરફોર્મ થઈ જશે. રાઈટ, નાઉ યુ કેન રાઇટ ધીસ પ્રોગ્રામ, ટેક સ્ક્રીનશોટ, second screenshot with edit, format, exit તો as it is જ છે, menu strip control, open dialog 1, save file dialog 1, font dialog 1 and color dialog 1 controls are there. Okay, I added text, I added property for dialog control. You can read, you can take screenshot, first screenshot, second screenshot, wait, okay, now you can take second screenshot. Okay, now I am scrolling. You can take third screenshot now. Next one, scrolling. You can take next screenshot, fourth screenshot. Okay, again scrolling. Now you can take next screenshot. Okay, now I am scrolling. You can take next screenshot. Okay, now I am scrolling. You can take next screenshot. Okay, આપણે આ વિડીયોમાં આટલું રાખીએ છીએ. અહીંયા આપણું ચેપ્ટર પણ કમ્પ્લીટ થાય છે. આના પછીનું જે ચેપ્ટર છે મોસ્ટ આઈએમપી ચેપ્ટર, આની પહેલાં પણ તમને ઘણીવાર કીધું છે, ડેટાબેઝ કનેક્ટિવિટીનું ચેપ્ટર આવશે. એટલે જ વિડીયોમાં જો કદાચ કંઈ થોડું ઘણું બાકી રહી ગયું હોય તો સાથે થઈ જ જાજો અને એ ચેપ્ટરમાં ડેઇલી ટુ ડેઇલી વિડીયો જોતા રહેજો. મોસ્ટ આઈએમપી ચેપ્ટર એટલા માટે કહીશ કેમ કે કનેક્ટિવિટી છે જે આગળ તમારે ઘણીવાર યુઝ થશે. સો નેક્સ્ટ વિડીયોથી આપણે નેક્સ્ટ ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરશું. થેન્ક યુ.